સુરત શહેરમાં ભારે વરસાદ અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ એબીપી અસ્મિતાની ટીમ આવી ચૂકી છે। અડાજણ રાંદેર રોડ વિસ્તારમાં તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જળબંબાકારની સ્થિતિ છે અને વાહનો જ્યારે એક છેડેથી બીજે છેડે આવતા હોય છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। રોડ રસ્તાએ અત્યારે નદી નાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે એસી ચેમ્બરમાં અત્યારે હાલ બેસીને તમામ જે કામગીરી કરતા હોય છે એમણે આ વિસ્તારની જરૂર મુલાકાત કરવી જોઈએ, કારણ કે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ પાણી જ પાણી નજરે આવી રહ્યું છે અને વાહનો આવે જોઈ શકાય છે કિનારા ઉપર ચાલીને એક છેડેથી બીજે છેડે જતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે પાણી છે ત્યારે વાહનો જ્યારે પસાર થતા હોય છે ત્યારે નાવડીના સ્વરૂપમાં અત્યારે વાહનો છે એક છેડેથી બીજે છેડે જતા જોવા મળી રહ્યા છે। જોકે શાળા કોલેજોમાં અત્યારે હાલ રજા જાહેર કરવામાં આવી છે ત્યારે આ તમામ જે વાલીઓ છે પોતાના બાળકોને અત્યારે હાલ આ પ્રમાણે એ ઘરે લઈ જતા જોવા મળી રહ્યા। આ તસવીરો છે જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે જળબંબાકારની સ્થિતિ। વાહનો કેટલાક બંધ પડી ચૂક્યા છે તો કેટલાક અત્યારે હાલ જે રીતે પસાર થઈ રહ્યા છે ત્યારે કિનારાનો અત્યારે હાલ જે દ્રશ્યો છે પાણીનો પ્રવાહ તમને બતાવીશું કયા પ્રકારનો ધોધ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આ તસવીરો જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ પાણીનો પ્રવાહ છે પૂર ઝડપે અત્યારે હાલ પસાર થતા જોવા મળી રહ્યો છે ત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દીકરા તારી શાળામાં રજા? હા। શું કહ્યું શાળામાંથી? એમ કહ્યું કે પાણી ભરાઈ ગયું છે એટલે રજા। બિલકુલ વાલીઓ છે લેવા આવ્યા છે। કઈ રીતે બાળકોને સવારની પોરમાં મોકલ્યા અને હવે સવારે અત્યારે ચાલતા લેવા ગયા હતા સ્વામિનારાયણ સ્કૂલમાં। કેટલું પાણી છે અત્યારે? ઘૂંટા સુધીનું પાણી છે। ઘૂંટણ જેટલું પાણી છે। અન્ય વાહનો શું કહેશો કેટલું પાણી છે? બહુ પાણી છે, બધા તરાઈ જાય છે, ગાડી પણ નથી ચાલતી કોઈને, કશે જવું હોય તો બી નહીં જવાય। શું કહેશો આટલું પાણી કોના પાપે? કોઈના પાપે નહીં, પણ જાહેર જનતાને ખાલી એટલું જણાવવાનું કે ઓફિસે જતા કે કશે બી જતા પહેલા બે વખત વિચારજો કે બધી ચારે તરફ બધી જગ્યાએ પાણી છે। અને હું પોતે જ મારી વાત કરું તો મારી ઓફિસ હું જતો હતો ને ત્યાં રસ્તામાં મારી બાઇક બંધ થઈ ગઈ છે। તો જાહેર જનતાને એટલી જ છે કે પાણીમાં કોઈ પણ જાતનું રિસ્ક લેવું નહીં, જેથી કરીને તમે કોઈ જગ્યાએ અટવાઈ નહીં જાઓ। બિલકુલ મૈત્રી સોસાયટી આ જોઈ શકાય છે ઉપર મૈત્રી કોઓપરેટિવ સોસાયટી છે અને અડાજણ વિસ્તાર છે ત્યાંના રહીશો છે અને અત્યારે કામ ધંધા અર્થે જનાર આ જોઈ શકાય છે। મોબાઈલમાં અત્યારે હાલ તસવીરો જરૂર કંડારતા જોવા મળી રહ્યા છે અને તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। વાહનો છે બુલેટ અત્યારે બહાર નીકળી રહી છે પરંતુ બાઇક બંધ પડી ગઈ છે। આ રીતની તસવીરો છે જોવા મળી રહી છે ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ। બીજી તરફ જે દુકાનોની બાજુમાં વાહનો પાર્ક કરેલા હોય છે એ અત્યારે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। આ પ્રમાણેની સ્થિતિના માટે જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી હોય છે પરંતુ અત્યારે હાલ સુરત શહેરમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે સુરત મહાનગરપાલિકાની પોલ છે એ ખુલી ચૂકી છે અને આ પ્રમાણે ઠેર ઠેર સુરતનો અડાજણ વિસ્તાર હોય, વેડ રોડ ડબોલી વિસ્તાર હોય, અઠવા વિસ્તાર હોય કે પછી મજુરા ગેટ વિસ્તાર તમામ સ્થિતિ જળબંબાકારની। બીજી તરફ વરાછા, કતારગામ, કાપોદરા રોડ વિસ્તારમાં તો કમરસમાં પાણી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। હજી સુધી કોઈ પણ નેતા ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા નથી, કારણ કે સ્થાનિકો આરોપ લગાવતા હોય છે કે અનેક નેતાઓને ફોન કરવામાં આવ્યા છે। જોકે સ્થાનિક કોર્પોરેટર પણ નથી અત્યારે હાલ જોવા મળી રહ્યા, પરંતુ સૌથી મોટા દ્રશ્યો અત્યારે હાલ સુરતના વેડરોડ વિસ્તારના સામે આવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। 5 ઇંચથી વધુનો વરસાદ વરસ્યો છે કે સુરત શહેર પાણીમાં અત્યારે હાલ ગળાડૂબ જોવા મળી રહ્યું છે। જોકે જ્યાં જુઓ ત્યાં આ જ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। વાહન ચાલકો એક છેડેથી બીજે છેડે જવું હોય તો મહા મુશ્કેલીથી તેઓ પસાર થતા જોવા મળી રહ્યા છે। જોકે રાત્રિના સમયગાળા દરમિયાન જે વાહનો અહીંયા પાર્ક કરેલા હતા એ અડધો અડધ પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યા છે। સુરતનો વેડરોડ વિસ્તાર છે, આગળ સિંગણપોળ વિસ્તારમાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। આ ટોપ એંગલના દ્રશ્યો તમે જોશો તો ખ્યાલ આવશે કે કયા પ્રકારની સ્થિતિ છે। સુરત મહાનગરપાલિકા જરૂર કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ચૂકી છે, પરંતુ આ દ્રશ્ય તમે જોઈ શકો છો ભાઈ ક્યાં કરી હતી તમે પ્રી મોન્સૂન કામગીરી? કઈ જગ્યાએ કરી હતી તમે પ્રી મોન્સૂન કામગીરી? ગટરના નાળા સાફ કરેલા હતા? એ સૌથી મોટો સવાલ છે, કારણ કે ગટરના નાળા સાફ નથી એટલે જ આ પ્રમાણેની સ્થિતિ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે।
સુરત શહેરનો અઠવાલાઇન્સ વિસ્તાર હોય, અડાજણ વિસ્તાર હોય, પાલ વિસ્તાર હોય કે પછી હવે આ વેડરોડ વિસ્તાર. વેડરોડ વિસ્તારમાં અત્યારે હાલ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો જરૂર કહે છે કે ભાઈ ટેક્સના પૈસા આપીએ છીએ તો ગટરની સાફ સફાઈ 15 દિવસ પહેલા કરવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે સ્થિતિ જોઈ શકાય છે જે પ્રમાણે વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે સ્વરૂપ અલગ જોવા મળતું હોય છે, જાણે કોઈ નાવ સ્વરૂપે અત્યારે હાલ વાહનો પસાર થતા હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે. નદી નાળાનું સ્વરૂપ અત્યારે હાલ રોડ રસ્તાએ અત્યારે ધારણ કરી લીધું છે. લોકો છે બીમાર પડવાનું નક્કી છે, કારણ કે એક છેડેથી બીજે છેડે નોકરી ધંધા અર્થે જવા માટે તેઓ નીકળતા હોય છે ત્યારે આ પાણીમાંથી પસાર તેમને થવું પડે છે. સુરત મહાનગરપાલિકાના એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓએ પોતાના ચશ્મા સાફ કરીને આ વિસ્તાર જોવાની જરૂર છે. અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આના માટે જવાબદાર કોણ? જોકે અડાજણ વિસ્તારમાં જ્યારે એબીપી અસ્મિતા સાથે સ્થાનિક વાતચીત કરી રહ્યા હતા કે તેમણે સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યા, પાલિકાના અધિકારીઓને ફોન કર્યા, માત્ર એક લૂલો જવાબ મળે છે કે હા આવીએ છીએ, પરંતુ ક્યારે આવશો? આ સ્થિતિ અત્યારે હાલ જોઈ શકો છો તમે, જે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે ક્યારે આવશો, ક્યારે ગટરના ઢાંકણા ખોલશો, સુરત ડૂબી જશે પછી આવશો? એ સૌથી મોટો આક્રંદ છે અત્યારે સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ઘર વખરીનો સામાન બગડી ગયો છે. બીજી તરફ વાત કરવામાં આવે, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દુકાનોમાં પાણી અત્યારે હાલ સાફ થયા, એટલે કહી શકાય કે ખાડીનું ડ્રેજિંગ જે કરવું જોઈતું હતું, ખાડીનું લેવલ જે ઊંડે સુધી લઈ જવામાં અત્યારે હાલ પાલિકાની જે વાત કરવામાં આવી છે ચોપડા ઉપર, એ ખાડી ઊંડે કેમ નથી થઈ? જો ખાડી ઊંડે થઈ હોત તો ગટર મારફત આ તમામ પાણીઓ છે એ નીકળી ગયા હોત. એ પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે ત્યારે જળબંબાકારની સ્થિતિ જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરની અંદર જે અત્યારે હાલ પાણી ભરાયેલા તસવીરો જોવા મળી રહ્યા છે ત્યારે ઠેક ઠેકાણે આ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે ત્યારે સુરતની અંદર જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ છે અને જળબંબાકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરમાં અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેની સ્થિતિ સર્જાવા પાછળ કારણભૂત કોણ છે એ અત્યારે હાલ શોધવાની જરૂર છે.